हमने बरे फुल ना है हाइट हाँ जे जो आ जाता है जो है तो जल्दी जाओ ऊपर जे नकर हाल हाल हाँ ये रमवानु है की रमवानु है सिर्फ हाल हाले में तो बर के थोड़ा આગળ બી જ નીકળાય છે વોઇસમાં એક સોફેથી નીકળતો ભાઈને ખબર પડે राम राम सीताराम अमारू जूनू गाम अने हेव पाड़ोशनु गाम हरीभाई है पछी बखलाना छोकरा है बधाय अने बखलानी गरबी आपणी वाड़ीथी हाव ढूकड़ी 3 किलोमीटर एटले अहींयानुं आयोजन हरीभाईनो भाव होय दर फेरे के बरके गातानी लईने आवो ने तमे आवो तो आजे एक दी पहेला एटले आपणे आगणी हूँ कहेतो हतो के क्रिकेटनो कई मैच होय तो ग्राउंड टेस्टमां जाय एटले अमारे रमवामां तो बधाय लेडीज डिपार्टमेंटमां भारती रमे बहु पछी छोकरा बधाय अने लगभग गरबी आपणी आजूबाजूमां मणे पर्सनली 2 वर्षथी तो करीए कारण के एक तो गामनुं रह्युं ने बधाय थोड़ाक जोड़ायेला एकबीजा नजीक पहेलाथी अमे तो बेय नाना मोटा भेगा थया बहु क्रिकेटे भेगा रम्या हर्षीभाई आही माराथी नाना उंमरमां पण बहु प्रगति घणी पोतेना जे छे एमां करी अने बीजा जो गामना छोकरा अने बखला गामनो हब जोवा मळे 2-3 वर्षथी विडियामां तमे बधाय जोता छे एटले एक दाखलो ई छे के माणस भेगा थईने काम करे तो કેટલું વ્યવસ્થિત અને કેટલું સારી રીતે થાય અને બીજું કે અવળું આયોજન થાય એમાં 2 વર્ષથી હરીભાઈ હું આવા અહીંયા કોઈ જાતની નાની મોટી કંઈ માથાકૂટ કોઈ વસ્તુ નહીં બધાય બેનો દીકરીઓ રમતી હોય એટલે જે એક આપણી આખી મેરની નાતની જે રિપ્રેઝન્ટ કરીએ એ કરે શકીએ એ રીતના અને બધું મર્યાદામાં અને અત્યારના સમય પ્રમાણે એટલે આવી રીતની ગરબી આપણી આજુબાજુ ગમે ત્યાં થતી એની આપણી કાયમ જાય છે હજી બીજા ગામમાં અમુકનું તમને બતાવ્યું આ તો અમારું અંગતનું કહેવાય એટલે વૈષ્ણવ માતાજીની સ્થાપના થાય 9 દી પછી એને ફરતી ગરબી નાની દીકરીઓ લે પછી જે કોઈ હોય જનરલ રમવાવાળા ભાઈઓનો રાસ હોય બહેનોનો રાસ હોય વ્યવસ્થિત આવવાનો ગેટ પાર્કિંગ અને આખા 9 દીના આયોજનમાં બધાય આખા ગામની અને જે કોઈ આજુબાજુના નવરાત્રિ કરવા આવે એ બધાયને એવડો ભાવ કે બધાયનું પોતાનું જ કામ છે એ કરે છે તમે કીધું એમ આ ગામનું કામ છે ને ગામ કરે કારણ કે આપણા ખુદના રૂપિયા હોય આપણો જ દીકરો હોય એને પરણાવવો હોય તોય આપણે સહી કુટુંબના જોઈએ સગા જોઈએ અને આખા હોય ત્યારે એ કાર્ય સહી સારી રીતના થતું હોય અને આ કામ છે એ તો આખા ગામનું છે અને માતાજીનું છે એટલે બખલા ગામનું તમે જેમ કીધું એમ કે કેવી શક્તિ છે કે એની કૃપા છે આખા ગામ ઉપર કે છેટ વર્ષોથી હોળી મહોત્સવ આપણો જે મણિયારો હોળી તો આપણી પ્રખ્યાત એટલે આખા વર્લ્ડમાં જે ફેમસ છે એમાં બરડામાં હોળી મહોત્સવ હોય ને બખલું કોઈ માણસ એવો ન હોય કે બખલા હોળીમાં ન આવ્યો હોય અથવા તેને આવવાની ઈચ્છા ન હોય એટલે માતાજીની પહેલેથી કૃપા છે નવરાત્રિનું વર્ષોથી અમે ગામમાં આયોજન કરતા જ સમક્ષ ગામ તરફથી પણ સમયની જે માગણી હતી કારણ કે અત્યારના સમયમાં બધાને રમવું હોય અને જે અમારે ચોક છે ત્યાં રમવાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા જબર હતી પણ જે રમવાનું ગ્રાઉન્ડ છે ત્યાં જગ્યા ઘટતી હતી ગામના એટલે એને ધ્યાનમાં રાખે પછી જ્યારે અહીંયાથી પોરબંદર સારી ગરબીમાં રમવા જાય તો તમારે આપણા ખેડૂત રહ્યા બધા માલધારી રહ્યા મજૂરી કામ કરતા વર્ગ પણ ગામમાં ઘણો તો બધા છે પોતાનું નિત્ય કર્મ કામ એ બધું કરીને માન કરીને 8:30-9 વાગે ફ્રી થાય અને ફ્રી થયા પછી અહીંથી જાય તો 10 જેવા વાગી જતા અને 10 વાગે ત્યાં પૂગે તો 2-3 રાઉન્ડ તો પૂરા થઈ ગયા હોય અને ત્યાં પછી જે બધા ટ્રેડિશનલ ને જેની પ્રેક્ટિસ કરેલા માણસો હોય એટલે અહીંથી ગયેલી દીકરીઓ બહેનો છે એ પણ થોડુંક રમવામાં સંકોચ થાય અને આવવા જવામાં જે એક્સિડન્ટો થતા જે મુશ્કેલી પડતી એ બધાને ધ્યાનમાં રાખે અને અમારે સતત ને સતત બધા છે એવો બધાએ મળે નક્કી કર્યું કે હવે સમયની માગણી છે અને આપણે કંઈક વધારે સારી રીતના આયોજન અને ગામને બારોબાર આપણે માતાજીના મંદિરની બાજુમાં ગરબી કરીએ અને અમારી પહેલી જ બેઠક થઈ ગામ તમે પહેલેથી બખલાના જૂના એટલે તમને ખ્યાલ છે કે બહુ મોટું ગામ અને એક જ મિટિંગમાં માતાજીની કેવી કૃપા કે એક જ્યારે બધાએ કીધું કે ના બરાબર છે અને આપણે બધા એગ્રી છે અને અમે છે આપણે આ ચામુંડા માતાજીનું જે મંદિર છે
એના સાનિધ્યમાં ગરબી કરવાનું પહેલાં નક્કી કર્યું હતું. અને ત્યારે છે એ વરસાદ 3 વર્ષ પહેલાં ખૂબ પડ્યો અને અમે જ્યારે કામ કરવા માટે આવ્યા તો અમારી પાસે 48 કલાક જેવો જ સમય હતો. હા. અને ત્યાં ટ્રેક્ટર લઈને ગયા તો ટ્રેક્ટર ખૂંચાઈ જાય. એટલે એવા સમયમાં અમે અહીંયા આ હાઈસ્કૂલ છે એનું પ્લે ગ્રાઉન્ડ છે બાજુમાં હાઈસ્કૂલ, એ ગ્રાઉન્ડ છે એ અમે જોયું, નક્કી કર્યું કે હવે આપણે અહીંયા માતાજીના નોરતા છે ઉજવીએ ને અહીંયા આપણે આયોજન કરીએ. તો અમારું જે ગ્રામ પંચાયતનું ગ્રુપ છે, અન્ય ગ્રુપ છે, એના માધ્યમથી ખાલી માત્ર ને માત્ર કીધું કે ભાઈ આપણી પાસે સમય ઓછો હોય અને ગ્રાઉન્ડ નવું બનાવવું પડે એમ છે. તો જેની પાસે ટ્રેક્ટરની વ્યવસ્થા હોય, ટ્રેક્ટરમાં પાવડો હોય, કે જેની પાસે મશીનની વ્યવસ્થા હોય અથવા તો જે ફ્રી હોય ને આવી શકે, એ બધા છે આવો તો તમે આ સુંદર મજાનું મોટું એવડું ગ્રાઉન્ડ જોવો. એ માત્ર ને માત્ર 36 કલાકમાં બખલા ગામના બધા જ ભાઈઓએ સાથે મળીને આ કામ છે એ કર્યું. અને પહેલા જ વર્ષે એવી માતાજીની કૃપા રહી, આજુબાજુના વિસ્તાર હોય, છેટ તમારે માધુપુરથી રહી અને આ બાજુ રાવલ હોય કે તમારે રાજકોટ કે અમદાવાદ, ત્યાંથી પણ અહીંયા નવરાત્રિ માણવા આવે. એક તો સારામાં સારી અમારી નવરાત્રિની બાબત એ છે કે બધી જ જ્ઞાતિ અહીંયા, બધી જ્ઞાતિ મળી અને સર્વ જ્ઞાતિના ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો બધા સાથે મળીને અમે આ નવરાત્રિમાં માતાજીની આરાધના કરીએ છીએ. એક પણ રૂપિયો અમે અહીંયા ટિકિટ નથી રાખતા. એના સિવાય જેટલા ગામના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણ સુધીના દીકરીઓ હોય કે દીકરા હોય એને છે અમે અહીંયા પ્રથમ રાઉન્ડ રાખીએ. તો એવા ગઈ સાલ 500 કે આસપાસ હતા, આ વખતે 500 ને ઉપર સંખ્યા થઈ. અને એ તમામે તમામ જે બાળકો છે અને ખરેખર એ જ્યારે પ્રેક્ટિસ કરતા હોય, રમતા હોય તો તમને ઈશ્વરના દર્શન એમાં થાય અને કંઈક અલગ જ ફિલિંગ આવે. એ બધા બાળકો માટે પર ડે કાયમને માટે અહીંયા સારું એવું દૂધ તાજું, એમાં કાજુ, બદામ, માવો, કેસર એવું નાખીને જેટલા પણ બાળકો આ નોંધાયેલા છે, એના સિવાયના ગ્રાઉન્ડમાં બાળકો હોય એ તમામને પ્રસાદ રૂપી દૂધ પણ આપવામાં આવે છે. એના સિવાય અન્ય 3 જાતના નાસ્તાઓ કે જેના હેલ્થ માટે પણ સારું હોય અને રિપીટ ન થાય એ નાસ્તાઓ પણ અમે બધા જે અહીંયા ગરબી મંડળના બધા ભાઈઓ છે એ જાતે જઈને ત્યાં તાજું બનતું હોય ત્યાં જ જઈને નક્કી કરી અને બધું રાખીએ નાસ્તાનું. અને એના દાતાઓ રામદેવભાઈ ખૂબ આનંદ સાથે કહેવું પડે કે 1 મહિનો દી પહેલાં આ દાતાઓ છે એ પોતાનું અનુદાન લખાવે. અને હાલમાં છે એ આજથી 25-30 દી પહેલાં દૂધ માટેના, નાસ્તા માટેના અમને દાતાઓ મળી ગયા. 9 દાતાઓ એવા છે કે હજી એમ કહે કે અમને એમાં મેળ પડે અને મોકો આવે તો અમને કહેજો. અને મારી બાજુમાં જ યુગાનો યુગ અત્યારે અહીંયા રાજુભાઈ ભારવાડિયા જે મૂળ આપણા બખલાના જ છે, અત્યારે પોરબંદરીએ, તો છેલ્લા નવરાત્રિ અહીંયા સ્ટાર્ટ કરી ત્યાંથી સતત ને સતત આ 3જું વર્ષ છે આપણું, એમાં દૂધના 9 દિવસના દાતા તરીકે રાજુભાઈ ભારવાડિયા છે. એવા જ અમારા આપણા જ ગામના જે ભાઈઓ ઇઝરાયલ હોય, યુકે હોય કે દુબઈ હોય, કેનેડા હોય, અન્ય કોઈ દેશમાં હોય, એમનો પણ ખૂબ મોટો અમને અહીંયા સાથ સહકાર સહયોગ છે. કારણ કે એની જે જન્મભૂમિ છે, માણસને જન્મભૂમિનું બધાને ગર્વ હોય, એને જોડાવવું હોય પણ કંઈક ને કંઈક માધ્યમ હોવું જોઈએ. એટલે હું માનું છું કે માતાજીને બખલા ગામના બધા ભાઈઓ, માતાઓ, બહેનો ઉપર ખૂબ કૃપા છે. એટલે જ આવા કાર્ય તમે જેમ વાત કરી એમ કે એક એવો બનાવ નથી કે 1 રૂપિયાની કોઈની વસ્તુ ક્યાંય ગુમ થઈ હોય કે કોઈ માણસને આપણે એવું કહેવું પડ્યું કે ભાઈ મહેરબાની કરીને તમે બેસી જાઓ, એવું પણ નથી કહેવું પડતું. બધા વ્યવસ્થા પોતપોતાની રીતે જાળવે. સ્વયંભૂ, કારણ કે બખલા ગામને વર્ષોથી જેમ હોળી ઉજવતા, એટલે આખા ગામના એવા સંસ્કારો છે, એવા વિચારો છે, માતાજીની કૃપા છે કે કદાચ 15 વર્ષનો કોઈ યુવાન બખલા ગામમાં આવે અને આવું આયોજન ગરબીનું હોય કે હોળીનું હોય ત્યારે 50 વર્ષના વૃદ્ધ પણ એને જગ્યા ન મળતી તો ઉઠી અને પોતાની જગ્યાએ એને જગ્યા આપે એવી કૃપા છે કાયમને માટે માતાજીની. એટલે બસ વધુ ન કહેતા અહીંયા અમે આ આયોજનમાં એન્ટ્રીથી લઈ અને સંપૂર્ણ મર્યાદાઓ પણ આપણી જળવાય, માતાઓ બહેનોની, આપણી બધાની. એમ એન્ટ્રીથી જ તમારે બહેનો ભાઈઓને આવવા જવાની એન્ટ્રી અલગ છે, કેન્ટીનની વ્યવસ્થા પણ અલગ છે. આખું જે આયોજન છે એ સીસીટીવીના માધ્યમથી અમે એક કંટ્રોલ રૂમ પણ અહીંયા ઊભો કરીએ છીએ. એટલે સરસ મજાનું આયોજન છે, સરસ મજાની તરંગ ઓર્કેસ્ટ્રા કે જેનું
ખૂબ આખા વર્લ્ડમાં નામ છે વર્લ્ડમાં નામ અને ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલમાં વર્ષો સુધી આપણી જે જ્ઞાતિની નવરાત્રિ મહોત્સવ થાય એમાં તેઓએ ગાયેલું છે. ગાયેલ છે. એવા નિમિષાબેન મોઢા, મનસુખગીરી, એવા જ ઘનશ્યામ બાપુ અને સારું એવું મીરા લાઇટિંગ, અંકુર સાઉન્ડ. છઠ્ઠે નોરતે આપણા મેરના ટ્રેડિશનલ ડ્રેસમાં જેમાં આંગળી શરણો હાલે અને ખમીસની શરણી હાલે અને બેનું દીકરીઓ જે માતાઓ રમતી હોય એ તો આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં. અને આપણે આ આરસીભાઈ મને આગળ પાછું કીધું કે છઠ્ઠે નોરતે ખાસ એક યાદી માટે અને જીણા માટે આપણે બહુ પ્રખ્યાત થઈ આપણો ટ્રેડિશનલ ડ્રેસ એટલે. અને એમાં રમતા હોય એની જોવાની મજા આવે, રમવાવાળાની મજા આવે ને આપણો વિડીયો એ શૂટ કરીએ ને તાર જ્યાં સુધી જાય ને જે કોઈ દીજણીને જ જોયું ને કંઈ એ નહીં જોવાની મજા આવે. ગઈ સાલ પણ અહીંયા જગ્યા એટલી મોટી કરી એમ છતાં પણ ગ્રાઉન્ડ ઘટ્યું. પણ એ એક સારી વાત કહેવાય હર્ષિભાઈ, કારણ કે માણસ ભેગું કરવું હોય તમે પૈસા દો તોય ન થાય. અઘરું છે અત્યારે. પણ આ એક ભાવ છે ને માતાજીની સામંડાઈની દયા કહેવાય બધા, આપણી તો કુળદેવી છે બધાની, એટલે નકર માણસ ભેગું કરવું હોય તો ન થાય. એટલે જગ્યા ઘટે એ બહુ સારી વાત કહેવાય. અને આવું આયોજન છે તો થાય જ ને, પબ્લિક થાય. આ વખતે પણ આપણે ગઈ વખતથી પણ ખૂબ મોટું પાર્કિંગથી લઈ બેઠક વ્યવસ્થા આ વખતે પણ ખૂબ મોટા પ્રમાણમાં બહેનોમાં જે જગ્યા ખાસ કરીને ઘટતી હતી એમાં પણ અમે બધાના સજેશન લઈ ધ્યાનમાં લઈ અને બધાએ સાથે મળી. અને તમે અત્યારે જુઓ કે અહીંયા હજી કાલે નવરાત્રિ શરૂ થાય પણ તમે અહીંયા જોવો તો તમને કેટલા બધા તમે નાનાથી લઈને વડીલો સુધીના માણસો પોતાની જાતે પોતાની રીતના અહીંયા કંઈક પણ એમ થાય કે મારે કંઈક કરવું, મારે કંઈક કરવું, મારે કામ કરવું. એટલે એવું બધા ભાઈઓનો સાથ સહકાર છે, આખા ગામનો એવડો ભાવ છે એટલે જ આવા કાર્ય થાય. કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈ પ્રસંગ કરી નથી શકતો. દેખાતો હોય ક્યારેક પડદા ઉપર એક, પણ એનાથી વધારે ખરેખર વધારે માણસોએ કામ કર્યું હોય. એટલે બસ આવીને આવી માતાજીની બધા ઉપર કૃપા રહીએ અને બધા સાથે મળીને આવા સુંદર મજાના ધાર્મિક કાર્યો કરતા રહીએ અને ધાર્મિકતાને સાથે આપણામાં પણ એકતા ભાઈચારો વધે અને ખૂબ સારી રીતના બસ માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવું નવું સતત ને સતત બધાનો પ્રેમ ભાવ રહે. અને આ 9 દિનના નોરતામાં નાના નાના ભૂલકા રમતા છોકરીઓ કે મોટી દીકરી રમતી હોય એના રૂપમાં એક માતાજી આવે. આદિ અનાદિથી આવે છે પણ એના દર્શન થઈ જાય જો માણસના તો જ માણસ સાંતરી. આ એ યાદ એક કરાવી તો એક વાત મને મગજમાં અટાણે આવી કે જ્યારે ફર્સ્ટ ટાઈમ પહેલું જ આપણે નવરાત્રિ સ્ટાર્ટ કરી ત્યારે છે ધજાને ઉપર માતાજી છે બિરાજમાન થયા ને બધાએ લાઈવના માધ્યમથી દર્શન કર્યા. સ્ટાર્ટ થયા પ્રોગ્રામ એટલે તમારે સ્ટેજને બાજુમાં જ ત્યાં બેનર છે ત્યાં ધજા હતી તો એટલો અવાજ હોય પણ શરૂઆત થઈ ત્યાંથી જ્યારે લગ્ન પૂર્ણ થયું ત્યાં લગ્ન માતાજી બિરાજમાન થયા. અને પરમહંસ આપણે જે પ્રાગા બાપાનું છે આશ્રમ ત્યાંથી પણ અમે દર વર્ષે એક નોરતું છે એમાં એ લોકો આવે છે અને પોતાના પાવન પગલાં કરી અને અહીંયા ગરબે રમે છે. એ પણ એક અમારી ગરબીની વિશેષતા છે. ઉતાય તો બખલાના ગામની દીકરી કેવા કે મીતા તાર શોપમાં આવતા ને તાર બહુ જાજો ટાઈમ ના ગરબી રમી નોરતામાં રહી હતી સેટ જાજાવર હતી એવા આ થયો એટલે આ પણ આવ્યું બધા જેટલા પણ આપણા વ્યુઅર છે અને છોકરા વરાવની પણ બહુ એ બધાને પુગાઈને આવવાનું, નો પુગાઈને જોવાનું આપણા વ્લોગમાં. પૂગે હગીએ 10-15 મિનિટનો કે આસપાસમાં લગભગ અડધી કલાકમાં એ તો બધા રસ્તા હારા થઈ ગયા એટલે બધે પૂગે હગીએ અને બધા જ સાથે મળી અને આ સરસ મજાનું માતાજીની આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ અને ખૂબ આનંદ કરીએ. બસ આપણે બધા જે તમારા માધ્યમથી પણ હું બધાને આમંત્રણ આપું છું કે બધા આવજો અને અમને આ આયોજનમાં સહભાગી બની અને સૌ સાથે મળી અને માતાજીને આપણે આરાધના કરીએ કે બધા સાથે મળીને સારા કર્મ, સારા કાર્ય અને સારા કાર્યમાં ઈશ્વરને માતાજી આપણે બધાને નિમિત્ત બનાવે. ના મણિયારાનું હું એવડો જ મણિયારામાં સાઉથમાંથી આપણે આવે ને જે માણસ એ કે એ તમારો ઓલો ડાન્સ જોઈએ ને